દાવેદારોની પસંદગી માટેની પ્રક્રિયા તેજ. ભુજ અને અંજારમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓના પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને સત્તાધારી પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કરાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના વિવિધ સંકુલમાં નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોના મંતવ્યો જાણવા માટે લોકશાહીલક્ષી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્વપૂર્ણ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ સ્થિત પક્ષના મુખ્ય મથક કમલમ ખાતે આજે ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાની પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટે દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. પક્ષના અગ્રણી કાર્યકરો અને સંભવિત ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહીને પોતાની યોગ્યતા અને વિસ્તારના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચાઓ કરી હતી. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં અંજાર ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુન્દ્રા, અંજાર, રાપર અને ભચાઉ વિસ્તારના દાવેદારો પોતાની દાવેદારી નોંધાવશે. પક્ષના નિરીક્ષકો દ્વારા શિસ્તબદ્ધ રીતે દરેક મૂર્તિઓની ક્ષમતા અને સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતાનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ સંગઠનાત્મક કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના સ્તરે સક્ષમ અને કર્મઠ પ્રતિનિધિઓની પસંદગી કરવાનો છે, જેથી આવનારી ચૂંટણીઓમાં પક્ષની પકડ વધુ મજબૂત બનાવી શકાય. ભુજ ખાતે આજે કચ્છ જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈકાલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે આ ચૂંટણીને ભવ્ય વિજય સાથે જીતવા માટેની તૈયારી કરી ચૂકી છે અને એના ભાગરૂપે આજે ભુજ કાર્યાલય ખાતે એક ટીમ અને બીજી ટીમ અંજાર ખાતે એમ કુલ 2 ટીમો આજ અને આવતીકાલે એમ કુલ 9 તાલુકા પંચાયતો માટે, 38 જિલ્લા પંચાયત માટે અને આવતીકાલે એક ત્રીજી ટીમ હશે. 2 દિવસ માટે આ બંને તાલુકા જિલ્લા પંચાયતના લોકોને સાંભળવાનું ચાલુ રહેશે. દરેક કાર્યકર્તાને શાંતિથી સાંભળી એના દાવાને પૂરતો ચકાસી અને પાર્ટીનું નેતૃત્વ એના માટે નિર્ણય કરશે. આજે ખૂબ સરસ વાતાવરણમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે સુનાવણી કાર્યકર્તાઓની જે દાવા છે એ સાંભળવા માટે નિરીક્ષકો આ કામ કરી રહ્યા છે અને આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકા માટે ગાંધીધામ ખાતે એક અલગથી જ નિરીક્ષકોની ટીમ આવવાની છે અને એમને પણ આવતીકાલે સાંભળવામાં આવશે. એમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે કચ્છ જિલ્લામાં આવે છે એ તમામ 38 જિલ્લા પંચાયતની તમામ સીટો અને 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા જે રાજ્ય સરકારે આ કચ્છ જિલ્લાને અમૂલ્ય ભેટ આપી છે, એ મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડવા જઈ રહી છે અને ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ કચ્છ જિલ્લામાં લહેરાવાનો છે. એ આજે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એના પરથી દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ભારત